તો ગુસાઈજીની તો 252 વાર્તાઓ. એમાં બધી વાર્તાની અંદર કાલે આપણે પરેની વાર્તા કરે, જામનગરના બેઠકજીની સંગમજીની વાર્તા, પ્રેમ સરોવરની, બેલવનની, તમે કોઈ પણ જુઓ, રાજનગરની, આપણે ઓલા ધોળકાની રાણીની વાત કરી હતી, અસારવાની, બધામાં પરમ દયાળ ને પરમ કૃપાળ. ગુસાઈજીએ ક્યારેય જીવના દોષ સામું જોયું જ નથી. જોયું હોય તો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા ના હોય. આપણે કોઈના ઘરે ગયા હોય ને સરખી રીતે બોલાવે નહીં ને તોય આપણે એમ થાય કે આમ ત્યાં બીજી વાર જાવું નહીં, મન ખાટું થઈ જાય. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે. કોઈક વાર આપણું મન વ્યગ્ર હોય, ઘરમાં કાંઈ થયું હોય, પ્રભુ પાસે જઈએ તો ઠાકોરજીને એવું નહીં થતું હોય કે આજે આનું મન બરાબર નથી, ક્યાં હું અહીં મને વલ્લભભાઈ પધરાવ્યો. ના, ઠાકોરજી એક જ કહે છે, મને જેના ઉપર વલ્લભભાઈ પધરાવ્યો છે એના સુખનો વિચાર જ મારે કરવાનો. અને એ આપણા સુખનો વિચાર કરે છે ને એટલે જ આપણા ઘરે બિરાજે છે. નહીં તો આપણામાં શું એવું છે કે આજે ત્રિલોકનો નાથ બધું છોડીને આપણા ઘરે આવે અને એ પાછા આપણે રાખીએ એમ રહીએ. આજે આવી તબિયતની અંદર આજે બહુ ડાય છે, કરે છે, પણ આજે આપણને મનમાં કેટલી વ્યગ્રતા થાય. તો એ ઠાકોરજીને નહીં થતી હોય કે મારી મા વિના મન મજા નથી હોતી, એને નહીં ગમતું હોય. આજે 30 વર્ષથી એક ધારો મારી ગોદમાં જ રહ્યો છે, લગભગ મેં ક્યાંય નથી પધરાવ્યા. મારા શ્રૃંગાર જ ગમે એને, હું ચગાડું એ જ ગમે, હું પોઢાડું એ જ ગમે, મારા હાથની સામગ્રી જ ભાવે. છતાંય મારા કર્મો મને ભોગવવા માટે પોતે મારા વિના રહી છે. ભલે ચરણ સ્પર્શ કરીએ, પાસે જઈએ, પણ માની ગોદ તો ના મળે ને ખુરશીમાં બેસીને આવતા રહીએ, પાછા હોઈ જઈએ. આમાં દુઃખ મને થાય છે કે મારા પ્રભુને થાય છે? મારા પ્રભુને થાય છે. પણ એને નક્કી કર્યું છે કે તારા બધા કર્મો ભોગવાઈ જાય તો માં મને વાંધો નથી. છોકરું નાનું હોય 6 મહિનાનું, દવાખાનામાં આપણને દાખલ કર્યા હોય, છોકરાને ગમે એમ માને ન ગમે ને એમ છોકરાને ન ગમે. એમ આપણા ઘરે આપણા ઠાકોરજીને મારી બહુ યાદ આવતી હશે. એની માની ગોદ નહીં, મારે એની યાર આખો દી વાતો કરવા જોઈએ. લાલા, તમને આ વસ્ત્ર ગમે છે? આ કલર તમને બહુ સુંદર લાગે છે, મારી નજર પડે, બીજી વાર નહીં પહેરાવો. કોકની નજર આવી જાવ તો તમે. હવે એ વાતો કરવાનું મારું બંધ થઈ ગયું, પણ છતાંય મને આનંદ છે કે ઘરમાં પ્રભુ બિરાજે છે. આવતા જતા મને જુએ, હું એને જોઉં. નવો પ્રભુએ સારી આપી છે, બધું કરે છે. પણ જે મને વિરહ છે એ તો હું જ જાણું છું. હું બીજાની પાસે કેવી રીતે વ્યક્ત કરું કે મારા ઠાકોરજીને આજે 1 મહિનો થયો, આ પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે છે.
કે આપણને પ્રભુ વિના નથી ગમતું ને, એમાં આપણા ઠાકોરજીને આપણા વિના નથી ગમતું. એટલે જ આપણે લીલામાં જાય ને ત્યારે આપણો હાથ પકડીને લઈ જાય કે તારે મારા વિના ન રહેવું અને મારે તારા વિના ન રહેવું. પણ આ 30 વર્ષ આવો વિરહ પહેલી વાર આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ જાઉં તોય ભેગા, વ્રજમાં જાઉં તોય ભેગા, રાજકોટ જાઉં તોય ભેગા, અરે 2 દી લગ્નમાં ગયો તોય ભેગા. ના, મારા પ્રભુ નહીં રે મારા વિના. મને વિશ્વાસ કે એને મારા વિના નહીં ચાલે. ના, મહિનાથી ને એને ચાલે છે. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ ન કહીએ. પ્રભુ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. આજે ગોકુળ છોડીને મથુરા ગયા હશે તો એ વ્રજવાસી વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહ ગયે, ઉધો વ્રજ મોહે બિસરત નાહી. આપણે તો એવું કંઈ આપણને કાંઈ આવડતું નથી, પણ પ્રભુનો વિરહ તો જો એકવાર એનાથી એટેચ થઈ ગયા તો પ્રભુનો વિરહ થાય છે, થાય છે, થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ બધું ક્યારે એટેચમેન્ટ થાય? જેમ જેમ દિવસો જતા જાય એમ એમ એટેચમેન્ટ વધતું જાય. પ્રભુ પધાર્યા હતા ત્યારે કાંઈ ખબર જ નહોતી પડતી. નોકરી કરીએ અને સવારે અડધો કલાકમાં તો લે દેવ ચોખા મેલ મારો છેડો. 7:30 વાગે મારા પ્રભુ પોઢી ગયા હોય, રણોસર વ્રજમાં પધારી ગયા હોય. 6:30 જાગે ને 7:30 તો ત્યારે એટલું એટેચમેન્ટ નહોતું. પણ ઠાકોરજી કહે કે તને નોકરી છોડાવું તો તારો મારો પ્રેમ વધે ને. પ્રભુ પધાર્યો 6 મહિનામાં નોકરી છોડાવી. આ બધી એની લીલા છે. એટલે અત્યારે ઘણી વાર રાતના ઊંઘ ઉડી જાય તો એમ થાય કે મારા વિના પ્રભુને કેમ હાલતું હશે. કાંઈ વાંધો નહીં, માં ઘરમાં છો ને તો હું તને જોઉં છું, તું મને જોવે છે. બાકી આ જે દેહના દંડ છે એ તો બધાને ભોગવવા જ પડે, મારે ભોગવવા પડે છે. એક ગામમાં કૂવો હતો. હવે એવી વાસ મારે, એટલો સરસ કૂવો, 50 વર્ષે ન કોઈ દી પાણી ખોટ્યું, ન કોઈ દિવસ અંદરથી વાસ આવે, ન દુષ્કાળમાં પાણી ડૂકી જાય. ગામની વસ્તી વધતી જાય એમ પાણી વધતું જાય. હવે કૂવો જ બધા એમ કે આ તો અમારો ભાઈ છે. વવારો નવી પૈણીને આવે ને એમ કે આ તો અમારો ભાઈ છે, બધી વાતો અહીંયા જઈને કરીએ. ઉંમરવાળા હોય ને ટાઈમમાં હોય ને પાણી ભરવા જાય એટલે કે આ તો અમારું તીર્થ સ્થાન છે. ગઈઢા બુઢા ડોસાઓ આવતા જતા આમ પિયા વાવે એટલે કે આ તો પાણીની પરબ છે. એટલે આ કૂવાનું એક અલગ અસ્તિત્વ હતું. હવે એકવાર સવારે બધી વવારો પાણી ભરવા ગઈ તો એવી વાસ મારે, સીંચે તો 10 બેડા કાઢી નાખ્યા તોય વાસ જાય નહીં. એટલે ગામમાં બધાને વાત કરી કે પાણી ભરવા ક્યાં જાવ. આ કૂવો હતો તો કોઈ દી બીજો વિચાર જ ન કર્યો. એટલે વડીલોએ કહ્યું કે હવે નદીએ, તો કે નદી તો બહુ દૂર પડે, આ કૂવો તો 5 મિનિટમાં ગામમાં બધાય ભરીને આવે. નદીએ જાય તો કલાકે 1 બેડું ભરીને આવે. બધાએ કીધું કે એમ કરો, ધૂપ દીપ કરો. એટલે બધા ગૂગળના ધૂપ ને દીપ ને કરીને અંદર બધું સુગંધી ને બધું નાખ્યું. પાછું બીજે દી પાણી કાઢ્યું હતું. એવી ને એવી ગંદી વાસ. વળી કોકે કીધું અહીં હવન કરો. એટલે બોલાવ્યા બ્રાહ્મણોને કે ભાઈ સ્વસ્તિ વાચન કરીને હવન કરો. તોય પાછી ત્રીજે દિવસે એવી ને એવી વાસ.
ત્રીજે દિવસે બધાએ કીધું, એ જમાનામાં અત્તર કહેવાતું, એ કે અત્તર લાવો અને કૂવામાં પધરાવો. આટલું અત્તર પધરાવ્યું તો એવી ને એવી વાસ. ગામમાં એક ભાદા બાપા હતા. એણે કીધું, ગામ કેમ 4 દીથા હળિયે ચડ્યું છે? એ કે બાપા આવું થયું છે. એ કે મારાથી બહુ હલાશે નહીં, પણ મારો બળિયો લાવો. બળિયો એટલે મોટી લાકડી, કાઠિયાવાડમાં એને બળિયો કહેવાય. મારો બળિયો લાવો છે. મને જવા દો, આ વવારું 4 દીથા હેરાન થાય છે. બળિયો લઈને આવ્યા. અંદર જોયું, 2 બળદ બાજતા બાજતા અંદર પડ્યા હતા અને હળી ગયા હતા મરીને. અંદરથી એટલે વાસ આવતી હતી. એ કે અંદરની ગંદકી બહાર કાઢશો નહીં ત્યાં સુધી ઉપરથી ગમે એટલું તમે અત્તર નાખો, ગુલાબજળ છાંટો, હવન કરો, પણ કાંઈ ફેર પડે નહીં. આ રૂપક છે. એમ આપણા હૃદયની અંદર પણ દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારી મારી, લગા મારી, આ બધું ભર્યું હોય. અને ઉપરથી સત્સંગ, કથા ને કીર્તન ને ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, એક ગંધ જાય નહીં. એટલે જો પુષ્ટિ માર્ગમાં આવ્યા, જો ઘરે પ્રભુ પધાર્યા, તો સૌથી પહેલાં આ બધું બહાર કાઢી નાખીએ. નો ડાઉટ ઘરમાં પ્રભુ પધારે છે પછી અમે સત્સંગની અસર થયા વિના રહેતી નથી. 100% થાય છે. પણ જો આડંબર ના કરીએ તો કળિયુગમાં સૌથી મોટી તકલીફ હોય તો આડંબર હોય. એના કરતાં વધુ સારું દેખાડવું અને આપણા અવગુણ હોય એના કરતાં ઓછા દેખાડવા. એના લીધે ભક્તિ જે ફલિત થવી જોઈએ એ થતી નથી. આજે તમે ભક્તિ માર્ગમાં આવો એટલે જો શરૂઆતમાં તમને ગાળો દેવાવાળા હોય, ભક્તાણા કહેવાવાળા, પણ એનાથી પાછું ન વળી જવાય. હમણાં જ સાંભળ્યું કે ડાંગર હોય ને એમાં ચોખા થાય. તો ડાંગર પાકે એટલે પહેલાંના જમાનામાં હાંબેલું લઈને આપણે મોટા ઘરે હતું છોડે, એટલે જેવા છડીએ એટલે ચોખ્ખો બિચારો કે અરે બાપા આવતા વેત ખાંડણી એમ નાખ્યો. હવે એ છડ્યું તો ફોતરા અને ચોખાને જુદા કરવા હોય ને તો સુપડું લેવું પડે. હવે આ વિજ્ઞાન આવી ગયું એટલે બધું ગયું. આ અમે બધું કરેલું છે. એટલે સુપડાથી ઝાટકવું પડે. ઝાટકો ને એટલે ફોતરા જતા રહ્યા ને ચોખા રહ્યા. એ ઓલા ખંડાણા એ જો ઉડી ગયા તો ભક્તિ ન કરી શકે. અને રહ્યા ચોખા, હવે પછી એને મોવા પડે દિવેલથી ને, એટલે ચોખ્ખો રાજી થાય. હવે આપણે ચેમકા હોય એ કે એટલે બહાર બધા આપણને બોલાવવા માંડે, આપણી યારે વાતો કરવા માંડે. તમારી તો ભક્તિ કહેવું પડે, નાનપણમાં તમને તો બાપા તમને તો વંદન કરવા પડે, તમે તો અમારાથી આગળ નીકળી ગયા. એટલે આપણે ચગી હાલીએ, મોઈ દીધા, ચમકાવ્યા. હવે ચમકા એટલે ગયા નાખો અગ્નિમાં. પછી અગ્નિની અંદર નાખે અને ચોખ્ખો રંધાય એટલે પોચો થાય. ઓલો કે આ ચમકાવવાનું હોત તો સારું હતું. એક તો ખાંડા, એમ ભક્તિમાં આવો એટલે લોકો પત્તર તો ખાંડે જ તમારી. પછી ઝાટકે કે ગયા તો ગયા. પછી અગ્નિ મોયા, ચમકાવ્યા. દરેક ભક્તિમાં આવે ને એને બધાને ચમકાવે. મને બરાબર અનુભવ છે. શરૂઆતમાં આવી રીતે આપણે વાર્તા કરીએ કે વાંચીને ગયા હોય એને કહીએ ને
આપણે ઇન્દુબા, લગભગ 20-22 વર્ષ પહેલાં કે 25, મને બહુ યાદ નથી. એક જગ્યાએ પાઠ ને એવું હતું અને વલ્લભનું પ્રાગટ્ય ઉત્સવનું. તો એક બેન આવવાના હતા સત્સંગ કરવા. બેન કે ભાઈ બહુ મને યાદ નથી, બહુ આજ પગ દુખે સારો. એટલે પછી મને ફોન આવ્યો, ત્યાં તો લેન્ડલાઇન હતા ને. મને કે આજે રવિવાર છે તો આવજે ને બેટા. તો ઓલું વલ્લભ મારા કાનમાં કહી ગયા ને, મને બહુ ગમે. મેં તો મને તો વલ્લભના ઘણાય આવડે. ત્યાં તો આપણે આમ જરાક કોક ચગાવે એટલે ચગી, અને બા એટલા પ્રેમાળ હતા. એટલે મેં કીધું સારું, આપણે તો કાંઈ નહીં. ટેક લઈને મને એડ્રેસ આપ્યો, પહોંચી ગયા. હવે પાઠ થઈ ગયા અને ઇન્દુબા કોઈને રિક્ષાના પૈસા તો નહીં લેવાના, ભેટનું કશું જ નહીં. બહુ ઇન્દુબાએ જે અમને બધાને પોષણ આપ્યું છે ને, એવા ભગવતીઓ અમને આમ ઠમઠોરીને રાખ્યા છે. પછી તો પાઠ થઈ ગયા, પછી થોડા ધોળ ગાયા. બધાએ પૂછ્યું એ કે ઓલું વલ્લભનું બધું કેવા આવવાના હતા ને, ઓલા બેન કે ભાઈ બહુ યાદ. તો બધાએ કે એમને તો તાવ આવ્યો છે, નહીં આવે એ. એટલે તે દિવસે મેં વળી વાંચ્યું હતું બરાબર. હવે બીક એટલી લાગે, 50-60 જણા. હવે એમાં 2-4 જ મને ઓળખે. 2-4 મારી ઉતારવાવાળા, 2-4 મારી ખેંચવાવાળા. બધાથી નાની, નોકરી કરવું એટલે પાઠમાં ક્યાંય જવાય નહીં. તોય આપણે ઇન્દુબાને કાનમાં કીધું. મેં તો બા વલ્લભના પ્રાગટ્યની વાર્તા બધી વાંચીને આવી છું. યજ્ઞનારાયણ ભટ્ટ ને ગંગાધર ભટ્ટ ને ગણપતિ ભટ્ટ ને જનાર્દન ભટ્ટ ને કોણે કેટલા યજ્ઞ કર્યા ને એમાંથી મને કે શું? મેં કીધું બા સાચું છે? હું બધું મને કે હા. તો મેં કીધું કહું. ત્યાં બેસ્યા. હવે થોડીક વાર બીકે લઈ ગઈ કે આપણે ધર્મમાં આજે ભણતા ત્યારે વકૃત્વ સ્પર્ધા જુદી વસ્તુ હતી, ભણતા એ જુદી, અને આ ધર્મમાં આપણે તો 0.